રાજકોટના વોર્ડ નંબર 16માં આવેલા આરોગ્ય કેન્દ્રમાં બાળકના રસીકરણમાં બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકના પિતાએ આ અંગે જણાવ્યું કે મેડિકલ ઓફિસરને રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆતને ધ્યાન પર લેવામાં ન આવતા આરોગ્ય શાખાના અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો। આરોગ્ય શાખાના અધિકારી જયેશ વાકાણીએ વાલીઓને માત્ર એટલું જ કહ્યું કે અમે અમારી રીતે તપાસ કરીશું અને ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરો। મારો કેસ એ હતો 10 દિવસ પહેલા મારા વોર્ડ નંબર 16 ની અંદર આરોગ્ય કેન્દ્રમાં મારા બાળકના વેક્સિનેશન બાબતે થયેલી બેદરકારી સંદર્ભે મેં ત્યાંના મેડિકલના ઓફિસરને રજૂઆત કરી હતી, પણ મારી રજૂઆત ત્યાં સાંભળવામાં ના આવી, એટલે માટે મેં રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી ડૉક્ટર વાકાણી સાહેબને રજૂઆત કરી હતી લેખિતમાં રજૂઆત કર્યા પછી પણ મને સંતોષકારક કોઈ જવાબ ના મળ્યો, અને જ્યારે હું મારો જવાબ લેવા માટે આવ્યો ત્યારે અમને બંને માણાને ધક્કામુક્કી કરી અને ચેમ્બરની બહાર કાઢવામાં આવ્યા। એ સંદર્ભે મેં રાજકોટ ડેપ્યુટી કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી। ત્યારે એમણે એવી મને બાંહેધરી આપી હતી કે સાંજની મિટિંગની અંદર હું તમારો મુદ્દો રજૂ કરીશ અને જે પણ આમાં જવાબદાર લોકો છે એ બાબતે એમાં યોગ્ય પગલાં અમે લેશું। 16 નંબર જંગલેસર વિસ્તારની અંદર વોર્ડ નંબર 16 આરોગ્ય કેન્દ્ર પ્રણામી ચોક। પણ વાકાણી સાહેબને રજૂઆત કરી હતી કે જે મારા આરોગ્ય કેન્દ્રની અંદર મારા બાળકના વેક્સિનેશનમાં જે બેદરકારી થઈ છે તો એટલીસ્ટ એ લોકો ઉપર કંઈક પનિશમેન્ટ મળે, જેથી કરીને બીજા બાળકો ઉપર પણ આવી ક્યારેય બનાવ ના બને। બેદરકારી કે જે એને વેક્સિનેશનના પ્રોપર ડોઝ આપવાના હતા, એમાં એની અંદર વિટામિન એનો જે ડોઝ પીવડાવવાનો આવે છે એ લોકો બેદરકારીથી એનાથી એવું સ્વીકારે છે કે મારાથી ઢોળાઈ ગયો હતો અને તે દિવસે મારી પાસે બીજો ડોઝ હાજર નહોતો, એટલે મેં તમારા બાળકને નથી આપ્યો અને એને મને કોઈ જાણ નહોતી કરી। ત્યાંના આશા વર્કર બેન મનીષાબેન ડામોર કરીને કોઈ છે। મારી માંગ એ હતી કે કદાચ એવી નાની મોટી કદાચ ભૂલ થઈ જાય તો પણ હું સ્વીકારી લઉં, પણ બેદરકારી એટલા માટે કહું છું કે એમને ખબર હતી 20 દિવસ પછી કે આ ડોઝ મારાથી ભૂલાઈ ગયો છે અને મને જાણ નથી કરી, પણ તેઓ પણ એની ભૂલનો એને કોઈ પછતાવો નથી અને ત્યાંથી મને એવું કહેવા માંડ્યું કે તમારાથી જે થાય એ કરી લ્યો। આવી નાના મોટી ભૂલ થતી હોય તો 16 મહિનાના બાળક ઉપર વેક્સિનેશનમાં આવી બેદરકારી થાય અને એ લોકો આને નાના મોટી ભૂલ ગણતા હોય તો એ સંદર્ભે મારી રજૂઆત હતી વાકાણી સાહેબને।